આજે જ્યારે આખું વિશ્વ માતૃત્વનો ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે પાલનપુરના ચડોતર ગામેથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ નવજાત બાળકીને ખેતરના શેઢે નોંધારી હાલતમાં છોડી દેવાઈ હતી। પાલનપુર તાલુકાનું ચડોતર ગામ આજે એક એવી ઘટનાનું સાક્ષી બન્યું જેણે પથ્થર દિલના માણસને પણ ધ્રુજાવી દીધો છે। એક તરફ સોશિયલ મીડિયા અને સમાજમાં મધર્સ ડેની ભવ્ય ઉજવણીઓ થઈ રહી હતી, માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો, ત્યારે બીજી તરફ કોઈ પાષાણ હૃદયની જનિતાએ પોતાના કાળજાના ટુકડાને રજળતો મૂકી દીધો હતો। ગામના એક ખેતરના સેઢા પર કપડામાં લપેટાયેલી હાલતમાં આ નવજાત બાળકી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ દ્રશ્ય એટલું કરુણ હતું કે જેણે પણ જોયું તેની આંખમાં આંસુ આવી ગયા હતા। બાળકી ખૂબ જ નબળી હાલતમાં હોવા છતાં તેનો શ્વાસ ચાલતો હતો, જે કુદરતનું ચમત્કાર જ ગણી શકાય। ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માનવતા દાખવીને તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી। હોસ્પિટલના ડોક્ટરો હાલ આ માસૂમ જીવને બચાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને મળતી માહિતી મુજબ અત્યારે બાળકીની તબિયત સ્થિર છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ કોઈ મહિલાએ પોતાના પાપને છુપાવવા અથવા સામાજિક ડરના કારણે આ નિર્દોષ ફૂલ જેવી બાળકીનો ત્યાગ કર્યો હોવાની આશંકા છે। આ મામલે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ગુનેગાર સુધી પહોંચવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને તાજેતરમાં હોસ્પિટલોમાં થયેલી ડિલિવરીના ડેટા પણ ચેક કરવામાં આવી રહ્યા છે। આ ઘટનાએ સમાજની સંવેદનશીલતા પર અનેક સવાલો ઊભા કર્યા છે। 9 મહિના સુધી જે બાળકને ગર્ભમાં રાખ્યું, તેને જન્મ આપ્યા બાદ કોઈ માતા આટલી ક્રૂર કેવી રીતે બની શકે કે તેને મરવા માટે નિર્જન જગ્યાએ ફેંકી દે? ચડોતર ગામના લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો કે સમયસર પોલીસ અને સ્થાનિકોની મદદ મળતા બાળકીનો જીવ બચી ગયો તે બાબતનો સૌને સંતોષ છે। આ કરુણ ઘટનાએ મધર્સ ડેની ઉજવણી વચ્ચે સમાજની કડવી વાસ્તવિકતા સામે લાવી દીધી છે, જ્યાં એક તરફ માતૃત્વની પૂજા થાય છે અને બીજી તરફ અમાનવીયતાની પરાકાષ્ઠા જોવા મળે છે।